અને આત્માનો પર્યાય પરમાણુ પૂતગલ પર્યાય, એ જે પર્યાય છે એ મને હજી બરોબર સમજાતું નથી. પર્યાય એટલે શું? એ અવસ્થાની આ અવસ્થાઓ આપણે જોઈએ છે ને, હા એમાં નાનામાં નાના અવસ્થાને પર્યાય કહેવામાં આવે. હા બરોબર, પણ ફરી ફરી એથી નાનો ટુકડા ના થાય એવા ભાગને પર્યાય કહેવામાં આવે. એ બરોબર છે, પણ આત્માના પર્યાયનો એક દાખલો આપો ને. આત્માનો પર્યાય એમ કેમ કહી શકાય? કેવું આત્માનો પર્યાય એટલે એવો એક દાખલો બતાવો એટલે ખ્યાલ આવે કે આ આત્માનો પર્યાય. તમે છે તે રસિકભાઈ ની ભૂલ તમે જોઈ શકો છો ને? હા, એ ભૂલ પછી ફરી દેખાય છે? ના, પછી ન દેખાય. પછી ના દેખાય, એટલે એનું નામ પર્યાય કહેવાય. જે કાયમ રે એ છે તે જ્ઞાન કહેવાય, ગુણ કહેવાય. ગુણ એ ગુણ કહેવાય. અને જે અવસ્થા પૂરતું રે તાત પૂરતું એ પર્યાય કહેવાય. એ પર્યાય કહેવાય. તમે બરોબર. જેનાથી જે જ્ઞાન પોતાના દોષને દેખાડે છે એ જ્ઞાન પણ જ્ઞાન નથી, પર્યાય જ્ઞાનનો પર્યાય છે. જ્ઞાનનો પર્યાય છે. આ પ્રજ્ઞા છે એ પર્યાય કહેવાય? ના, પ્રજ્ઞા જુદી વસ્તુ. પ્રજ્ઞા એ તો વસ્તુ જુદી છે, પર્યાય નહીં. પ્રજ્ઞા પર્યાય તો કોણ કે આઈને જતો રહે, આવી જતું રે. અવસ્થા ટૂંકી અવસ્થા બિલકુલ. પણ આત્માનો એક ભાગ કહેવાય ને પર્યાય, એટલે આત્માનો એક ભાગ થયો ને? ના, ભાગ નહીં. એટલે આત્માથી ઉભી થયેલી કોઈ પરિસ્થિતિ, આ સૂર્યનારાયણ હોય છે ને, હા, તેનો રેજ એ પર્યાય કહેવાય. એના રેસ છે એ પર્યાય કહેવાય. હા, એ પોતે તો ચકચકિત છે જ, અજવાળા રેજ ઉત્પન્ન થાય. જેમાં લાઈટ છે, આ લાઈટ ત્યાં લાઈટ છે, આ લાઈટ છે એટલે પરમેનન્ટ વસ્તુ છે. અને આ જે રેજ છે એ ટેમ્પરરી છે, બન્યા જ કરે નવા નવા. નવા નવા બન્યા કરે. એવું પેલું નવું નવું બન્યા કરે, એ એના રેજ છે, આત્માના. હા, પણ રેજ ના કહેવાય. તો તમને તમારી ભાષામાં સમજાવવા માટે કહું. હા, બરોબર છે. આત્મામાંથી ઉભી થયેલી કોઈ અવસ્થા નહીં, આત્માનો સ્વભાવ સ્વાભાવિક બહારનો પ્રકાશ ઉત્પન્ન થાય, સ્વાભાવિક પ્રસાદ. આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, હા, પણ એનો પ્રકાશ ઉત્પન્ન થાય એટલે એ અવસ્થાઓ આ જોયું તે જોયું બધું જો કરે પણ તે જોયા પછી એક પૂરું થાય, બીજું જુએ, ત્રીજું જાય. એ અવસ્થાઓ કેવી હોય? ઉત્પન્ન થાય, હા, થોડો વખત ટકે અને પછી લય થાય, ઉત્પન્ન થાય, થોડો વખત ટકે લય થાય. એ અવસ્થા એવી હોય, ઉત્પન્ન થાય, હા, થોડો વખત ટકે ને પછી લય થઈ જાય, અને લય થાય તો પછી બીજી અવસ્થા ઉત્પન્ન થાય, પાછી બીજી થાય. એ નિરંતર ચાલ્યા જ કરવાનું. ભૂતગલમાં એવું, ભૂતગલમાં પણ એવું છે જ. હા, ભૂતગલનો પર્યાય તમને દેખાય બધા. હા, એ આપણને ખ્યાલ આવે છે. હા, ભૂતગલ પર્યાય એટલે પેલા તમને બહુ જલ્દી ના સમજાય. હા, એ સમજવું જરા મુશ્કેલ છે. અત્યારે બધું આત્માથી જે જુએ છે બહાર, એ બધા પર્યાય છે. બરોબર. એના ગુણ છે તે કાયમ ના હોય, ગુણ છે એ કાયમ ના હોય. બરોબર. પર્યાય ટેમ્પરરી હોય. પર્યાય ટેમ્પરરી અવસ્થા ટેમ્પરરી અવસ્થાઓ બધી. જય સચિદાનંદ. અને ગુણ અમુક જ. હા, ગુણ તો બરોબર છે. ગુણ કાયમ સાથે રહેવા વાળા, કાયમ સાથે રહેવા વાળા, પોતાની વસ્તુની સાથે જ ગુણ રહેવા વાળા બધા. મહાત્માઓ હોય એને પર્યાય નો અનુભવ થયા કરે. બધા અનુભવ થાય, ગુણ નો એવો અનુભવ થાય ને, આનંદ તો થાય જ. આનંદ થાય, બધું થાય, જ્ઞાન સમજ પડે. અમારે દાદા આપે લખ્યું છે પર્યાય વિનાશી હોય ને દ્રવ્ય ગુણ અવિનાશી હોય. પર્યાય જે છે આત્માના પર્યાય જે ઉભા થાય એ વિનાશી હોય, બધી વિનાશી છે. અને દ્રવ્ય ગુણ અવિનાશી હોય, એટલે જેનો મૂળ દ્રવ્ય છે આત્માનું તે અવિનાશી છે, અને ગુણે અવિનાશી. દ્રવ્ય ગુણ સહચારી કહેવાય. ગુણ બધા સહચારી છે અને પર્યાય બદલાયા કરે. પર્યાય બદલાયા કરે તો બરોબર છે. પછી લખે છે સિદ્ધ ભગવાન ને દ્રવ્ય ગુણ ને પર્યાય હોય. સિદ્ધ ભગવાન ને દ્રવ્ય ગુણ અને પર્યાય પણ, સિદ્ધ ભગવાન ને પર્યાય પણ હોય બધા, પણ એમના બધા શુદ્ધ પર્યાય હોય, એટલે ખાલી જોવાનું ને જાણવાનું.
પછી એમનો પર્યાય શુદ્ધ હોય ને આ શુદ્ધ પર્યાય થયેલા હોય, હા. ભેળસેળ વાળા થયેલા. એટલે અહીંયા પ્રશ્ન એમને કર્યો છે કે પર્યાય એટલે શું? વસ્તુની સૂક્ષ્મ અવસ્થાને પર્યાય કહેવાય. વસ્તુની સૂક્ષ્મ અવસ્થાને પર્યાય કહેવાય. સ્થૂલ અવસ્થા અવસ્થા કહેવાય. સૂક્ષ્મ અવસ્થા એટલે બહુ નાનામાં નાની અવસ્થા એને પર્યાય એને પર્યાય કહેવાય. અંગ્રેજીમાં ફેઝિસ કહે છે. ફેઝિસ જે આવે તે, જો કે એ પણ સ્થૂલ જ કહેવાય. એ સ્થૂળ છે. એ પણ આ તો, ફેઝિસ બદલાયા કરે છે ને, હા, તે થાય સત થાય છે, પણ તે ફેઝિસ કેટલો આખી રાત રહે છે. બરોબર. હું જે આત્મા સમજો છું તેને હું વાણી દ્વારા કહું છું. તેનો તમે માત્ર વ્યૂ પોઈન્ટ નો અર્થ સમજી શકો, બાકી તેનું વર્ણન અવર્ણનીય છે. એ તો દેખીતી વાત છે, એનું વર્ણન તો અવર્ણનીય છે જ. આત્મા પોતે જ્ઞાતા, દ્રષ્ટા ને પરમાનંદ છે. આ જ્ઞેયો છે તો એ પોતે જ્ઞાતા છે. જ્ઞેય જ્ઞાતાનો સંબંધ છે. આ ફૂલની પાંખડીઓ છે ને ફૂલે છે, પણ પાંખડી ફૂલ નથી અને ફૂલ પાંખડી નથી, એવું છે. જાણવામાં કશી ભૂલ ન થાય, એનું નામ જ્ઞાતા દ્રષ્ટા. જોકે હું સમજવાનો પ્રયત્ન કરું છું, હજુ મને મગજમાં બેસતું નથી, પણ સમજી શકાશે હવે ધીમે ધીમે. પછી આ પર્યાયનું જે છે ને એ બહુ સમજવાની જરૂર નહીં. એના કેટલા છોકરા હોય, હવે બધા છોકરાને કઈ આપણે પૂછવું? આપણા હાથમાં હાથે કોમ બરાબર છે. બીજું બધું હા ઊંડું સમજવા દઈએ ને કશું અર્થ નથી. આ તો એક અમારે વિગત કહેવી પડે. બધી જે હકીકત બને ને એ હકીકત કહેવી પડે. તમારે કેવું કે આ બરોબર છે દાદા, એ તો બધું બરોબર જ છે, પણ ઊંડું ઉતરવું નહીં. ઊંડું ઉતરવાનો ફાયદો નથી, કારણ કે એકમાં ઊંડું ઉતરીએ બીજામાં શું થાય? તો અધૂરું રહે. હા, ત્યાં અધૂરું રહે. એટલે એના કરતા બધું સામાન્ય ભાવ ચાલવા દેવું. નહીં દાદા, તો સમજવા પૂરતું. નહીં સમજવાનું બીજું કશું શું સમજવાનું છે? આમાં અવસ્થા છે પર્યાય, એ બદલાયા જ કરે. આપણે કેરી દેખાડે એટલે કે આત્માનો પર્યાય કેરી છે ને, કેરીના આકાર થઈ જાય આપણો આત્માનો પર્યાય. હા, કેરી જુએ કે તરત કેરીના આકાર થઈ જાય. કેરીના આકાર થઈ જાય. હા, પછી છે તે બીજું જોવા મળે એટલે એના આકાર થઈ જાય. પેલું જતું રહે ના, બીજો આકાર થાય, ત્રીજા આકાર થાય. એટલે જ્ઞાતા દ્રષ્ટામાં એ આકાર જોઈએ આપણે, એ પર્યાય કહેવાય. એ બધા પર્યાયો, બધા અનંતા પર્યાયો. બીજું કઈ અક્રમ વિજ્ઞાન છે ને, તે જ્ઞાની હોય તો તાર મજબૂત થઈ જાય, મજબૂત કરી લેવાની જરૂર છે. બીજું એની પાસે બેસી બીજું શીખવાનું જ નહીં, જાણવાની કશું નથી. જાણવાનું કઈ જરૂર નથી, એટલું ટચમાં જ આયા કરવાની જરૂર છે. જ્ઞાનીના ટચમાં જ આવવાનું. આ તો મોટા મોટો અનુભવ કહેવાય. આ તો પહેલે દાડે જ અનુભવ થાય છે. તેથી તો બીજ દાડે અહીંયા આગળ આવે છે જલ્દી. પહેલે દાડે જ એને સુખનો નિરાકરતા સિદ્ધ દશાનો અનુભવ થાય છે. કેવું? સિદ્ધ દશાનો, આત્માનો નહીં, સિદ્ધ દશાનો. તો એક અષ્ટમાં જે નિરાકરતાનો ગુણ તે પહેલે દાડે જ અનુભવમાં આવે. સિદ્ધ નો ગુણ એક અષ્ટમાંશ ભાગ તો પહેલે દાડે જ અનુભવમાં આવે. શું થાય છે? અનુભવમાં આવે. પણ આ તો આત્માનો અનુભવ તો બહુ નાની બાબત છે અહીંયા કરતો. જો બરોબર. જય સચિરામ. અનુભવ ની આગળ બહુ ચાલ્યા ગયા. હા હા, સિદ્ધ ગતિ ના અનુભવ નો થયો અમને તો. બરોબર. એ આત્માનો અનુભવ તો કમિક માર્ગે તો આત્માનો અનુભવ શું હોય કે હું આત્મા છું એવું આવે લાગે છે ખરું મને. શું કહ્યું? હા, હું આત્મા છું એવું મને લાગે છે. એ એમનો અનુભવ. શું કહ્યું? અચ્છા, એ જાતનું એને જ્ઞાન થાય એ અનુભવ ના, એવું લાગે એને. પેલું પ્રતિથી વર્તે કે આ કે છે એવું જ છે. ચાલો આ સંસારમાં બધું દુઃખ છે, આત્મા નથી, આપણે છીએ ને આ બીજું કરીએ છીએ. તેથી આ શબ્દ થી પ્રતિથી બે બરાબર એને સંકેત કર્યું લોકોએ. શબ્દ ની પ્રતિથી ને સંકેત કેમ કહેવાય દાદા? બીજું કશું જ નહીં, શબ્દ ની પ્રતિથી. આ ઊંચું આ શબ્દો એ તો બરાબર, પણ બીજું કશું અડેલો કર્યો નહીં, આત્મા અડેલો નહીં. નહીં, બરાબર. આપણું તો આ બહુ મોટું સાથે કેવું જ્ઞાન આપેલું છે. આત્મા અનુભવ ફળે ત્યારે બાળકો જ કહેવાય, નાના છોકરો જ કહેવાય. આ તો કેવું જ્ઞાન આપેલું છે. થોડા અંશ બાકી રહ્યું છે, પણ આ પ્રાપ્ત કરેલું છે
રસ્તે જતા પ્રાપ્ત થયેલી છે, માટે જ્ઞાની પુરુષની પાસે પડી રહેવું જેમ બને તેમ વધારે. હા એ જ બધું શીખવું. હું શીખ્યો કે ના આવડ્યું કઈ હા, એ તો કઈ સવાલ નથી બોલતો. એની મેરેજ એનું થયા કરે. તમે પડી ને? 1 કલાકમાં જો આટલું મોટું જ્ઞાન વિજ્ઞાન થયું છે તો પછી એમની પાસે પડી રહે કેટલું શું હા, ઘણું થાય. તો એક અવતાર એટલું સમજી લેવાનું. બીજું બહુ ઊંડો આ તો આત્માનુભવ નહીં, સિદ્ધ ગતિનો અનુભવ છે. મોક્ષમાં ગયા તેનો મોક્ષનો અનુભવ છે. આ તો આત્માનો અનુભવ તો બહુ નાની બાબત. આ લોકો પેલું સહેલું થઈ પડ્યું એટલે કે આ અનુભવ કેવો છે તારે? અરે ભાઈ અનુભવ તો કેદારનો જતો રહ્યો. અહીંથી આ ક્રમિક માર્ગે ચાલે લોકો તો આપણે એમને આ પાલગઢ આવે ને ત્યારે અનુભવ થાય. વસઈ આવે એટલે પ્રતિથી બેસે કે આપણે વડોદરા રસ્તા પર છીએ બરોબર, અને પાલગઢ આવતા અનુભવ થાય. આપણે તો વડોદરા આવ્યા છીએ. શું કહ્યું? વડોદરા આવે છે. જે જ્ઞાન બધા આપણા દોષ દેખાડે એ જ્ઞાન આત્માનુભવ થી આગળ જ્ઞાન શું છે? એ તો એનાથી આગળ આત્મા જ થઈ ગયા છે. અનુભવ ક્યાં? આત્મા જ થઈ ગયા છે. કારણ કે દોષ દેખાવાનો શરૂ થાય તો મોટી વાત છે ને. એ તો દોષ જ ન દેખાય એ તો પહેલી વાત છે. આપણા માસમાં હજુ તમે એક બરોબર બોલ્યા હતા કે આત્માનો અનુભવ. આ તો બાળકના આત્મા રતન કર્યું તેથી આવ્યું. સિદ્ધ ગતિનો અનુભવ થાય. નિરાકુરતા ગુણ કોઈ દાડો ઉત્પન્ન ના થાય. આત્માનો અનુભવ થયો તેને ના થાય. આટલું સરસ એટલે આ કશું પૂછ્યો કરવાનું બધું આ પડી રહ્યું જ્ઞાની. બીજા જુઠારો ના પડવું. નહીં તો હજુ આ જે આપેલું છે ને તે તમે બીજા સંઘમાં જો કરી 12 મહિના રહ્યા ને તો એ સંઘની અસર થી પાછું દોડી જાય. આ તો સંઘની અસર છે. આ તે ત્યાં સુધી બહુ સરસ રહે છે. પછી ઉડી જતા વાર ના લાગે. કારણ કે આ તો સંઘ છોડી દો તો પછી શું થાય? હા, એ તો બરોબર. માટે આ સંઘમાં પડી રહ્યો એટલે એની મેરેજ બધું રેડી થઈ જશે. જો બીજું કશું કરવાની કશું જરૂર નથી. સમજાય છે? આ તો બહુ ઊંચી વસ્તુ છે. આ તો તમને દાદાની જોડે બે 12મું ગુંઠાણું કઉ છું કે પેલા આત્મા અનુભવ હોય ને એ તો 4થી 5મું ગુંઠાણું હોય. કેવું? આ તો 12મું ગુંઠાણું. વાત જ ક્યાં થાય? આ સુખ ની વાત ક્યાં થાય? ચિંતા તો કોઈ જગ્યાએ જાય જ નહીં. સત્ય ગુંઠાણે ના જાય, આત્મીય ગુંઠાણે ના જાય. અરે ખાલી પ્યાલા પડી જાય ને ઘરના પ્યાલા પડી જાય અને કડપો અજંપો ના થાય ત્યારે આજના બધા જૈન ના સાધુ આચાર્ય બધા ભગવાન કે શું કે કોઈ નહીં બને નહીં. કડાપો ના કરતો અજંપો થયા કરતો. ક્યાં એના હાથ ભાગલા છે આમ તો તમે સમજાય છે આ બધી વાત? તમને સમજાય છે? તો કડાપો અજંપો બધા થાય છે? ના હવે કઈ એવું નથી થતું. પેલા બહુ થતું હતું. ના પણ આ ભગવાન થઈ ગયા તો હોય છે તે આવું પૂછો છો? ના હું તો પર્યાય નો સમજુ છું. બીજું કઈ મારે પર્યાય નો વાંધો નથી. પર્યાય પૂછવો જોઈએ પણ એમાં એકલામ પડીને બધું હવે લખી નાખેલું છે. બધું રેખું છે એ સમજાયેલું નથી. પૂછ્યું છે તે છે તે એને બહુ જાડું રાખી નાખવું. વાંચી દેવાનો આગળ. એક પર્યાય એટલી વસ્તુ નથી. આત્મા અનંત ભેદે છે. કેવો છે? હા, એક ભેદે હોય તો તમને કહી દઉં બધું આમ છે તેમ છે. અનંત ભેદે છે. શું છે? અનંત ભેદે છે. એટલે એને જાડો સમજવો તો બરોબર. નિરાકુરતા ગુણ રે એ આપણો મુખ્ય એ મોક્ષ. આકુળ વ્યાકુળ ન કરે કોઈ પણ સંજોગ એ આપણું વિજ્ઞાન. બરોબર. તમે સમજાય ને? આકુળ વ્યાકુળ નથી કરતું ને? ના સર પછી એક જ્ઞાની પુરુષ ની કૃપા તારે આખું વ્યાકુળ કરે છે. તમે આત્માનુભવ થયો તો તમને એ પૂછે જવાબ નહીં દેતા આવડે. આપડે એમ કેવું જ્ઞાની જાણે કે હું કઈ જાણો. હા, એ સારું. ખબર ને? હા, એ બરોબર. એ આપણને આવડે નહીં એટલે પેલો ગૂંચવે ઉઠતો ગૂંચવા અને પછી 2-3 સવાલો કરે ચાલે કે ભાઈ ગૂંચાઈ જાય. એના કરતા આવડે નહીં. બરોબર. જવાબ દેતો આવડે નહીં. અને પેલો તો વિપરીત બુદ્ધિ વાળો બહુ હોય ભારે. હા, એમાં તો એવા સવાલ પૂછે ને. શાસ્ત્રો વાંચ્યા હોય ને ઘણા શાસ્ત્રો વાંચ્યા તમને કે
કે આરંપરિક રસ્તો છોડ્યો તારે કે ના ભાઈ આરંપરિક રસ્તો મેં છોડ્યો નથી તારે કે કશું પામ્યા નથી એમ કે શું કે હા એમ જ કે અરે અમે તો મહાવીરે આરંપરિક રસ છોડ્યા હતા એ અમે છોડ્યા છે શું કહ્યું એવા મેં તમને આરંપરિક રસ છોડ્યા ભગવાન ને શું કહેવાય હા પણ પોતાને છૂટ્યો કે નહીં છૂટ્યો એને શું ખબર પડે ના આમ પૂછે એટલે પેલા જવાબ ના આવે ને આરંભ છે નહીં કહેવાય પરિગ્રહ છે નહીં કહેવાય નહીં તો મોહ સંસારમાં રહીને આત્માનો અનુભવ થઈ રહ્યા કોક ને થાય થાય ને એ તો ત્યાગ લેવો પડે ભેખ લેવો પડે ભેખ લીધા વગર બને નહીં તો પડે ને આ તો ગજબ નું પદ આપ્યું છે એટલું તો મને સમજીને બેસી રહ્યો ને ક્યારે કલ્પના ના આવે એવું પદ આપ્યું છે અને નિર્વિકલ્પ પદ છે કેવું છે નિર્વિકલ્પ પદ આત્માનુભવી એને વિકલ્પ ખરા શું કહ્યું આત્માનુભવી નો વિકલ્પ હોય કેવું હોય આત્માનુભવ ને વિકલ્પ હોય અને તમને નિર્વિકલ્પ એમને જેટલા વિકલ્પ સમયા નહીં એટલા ગયા બીજા બાકી રહ્યા તે વિકલ્પ હોય 80% ના સમયા 20% બાકી રહ્યો એટલે 20% વિકલ્પ એમ નહીં રહે તમે તો 100% નો વિકલ્પ નથી 80% ના જ્ઞાની હોય ને તેને 80% ના વિકલ્પ બંધ થઈ જાય શું થાય અનુભવ થાય પછી વિકલ્પ છે નો રહે અનુભવ થયા પછી વિકલ્પ રહે બહુ રહે 80% ના જ્ઞાની ને 80% ના વિકલ્પ જાય તો 20% ના રહે અને 80% ના જ્ઞાની હોય ને એ આ કયું નથી આ અનુભવ પછી આવું હોય કે 80% નો જ્ઞાની એમાં તો 100% એ જ્ઞાની મોક્ષ દ્વારા એ વાત તો 100% જેવી વાત પણ 80% નો જ્ઞાની 80% વિકલ્પ ના હોય 20% વિકલ્પ રહે 95% ના જ્ઞાની ને 10% નો વિકલ્પ રહે તમને 1% નો વિકલ્પ નથી આ સમજણ જ્યાં સુધી બેહે નહીં ત્યાં સુધી માણસ આટલું બધું મળ્યું છે એવી એ તો બાળકના હાથમાં હા એવું છે ને રોજે કહું છું બાળકના હાથમાં 5 અબજનો હીરો આપ્યો હા એ આટલું બધું મળ્યું છે એનો કલ્પના કેવી રીતે આવે માણસ ને દાદા માટે એક જ હું તમને કહું છું કે પગ ફાટતા હોય ગમે તેમ કહી પણ ધક્કો મારીને પણ અહીં પહેરી જવું શું કહ્યું ફાટવા દે કદાચ પગને તાર જે થવું છે કે અનંત અવતાર હારા રહે તો મારું કલ્યાણ થયું નથી આ અવતાર બગડ્યા છે ભલે બગડ્યા છે ઉચકાઈ જઈશ કઈ કોઈ પાસે ભલે ઉચકાય 5 રૂપિયા લે પણ તમે જઈશ કઈ શું કહ્યું તમે સમજાયું ને વાત જ સમજવાની છે આવું આ સંજોગ જ બાજે અક્રમ વિજ્ઞાન સંસારમાં રહે બેઠા સંસારમાં બેઠા આમ દેવગતિ નું સુખ રહે છે સંસાર મુક્તિ નું સુખ રહે છે દાદા સુખ જ રહે છે નિરંતર સુખ શાંતિ જ રહે તે ક્રમિક માર્ગમાં વળવાથી ના વળવાથી બગડી જાય ક્રમ વળવાથી બગડી જાય ને ક્રમિક ના વળવાથી હા તો ના વળે નહીં તો બગડી જાય એટલે એ જ્ઞાની પુરુષ ને બિચાર માથાકૂટ બહુ વળવું પડે વિકલ્પો કરવા પડે વિકલ્પો આમ કરશે તો આમ થઈ જશે આમ કરશે આમ થઈ જશે ભવિષ્ય બાકી નાખે કેવું બીજા ખોટું પડ્યું હોય બધું મોટા જ્ઞાની પુરુષો પણ બીજા ખોટું પડ્યું હોય બધું વિકલ્પ હંમેશા ખોટો પડે શું થાય હા ખોટો પડે વિકલ્પ કદા હાથો પડે નહીં